टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત મુંબઈ હાઈવે પર કામરેજ બ્રિજ અતિ બિસ્માર હાલતમાં છે। નેશનલ હાઈવે નંબર 48 પર તાપી નદીના બ્રિજ પર મોટું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે। બ્રિજ પર મસમોટું ગાબડું છતાં પણ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ કામગીરી કે કોઈ જ સમારકામ નથી કરવામાં આવી રહ્યું। બ્રિજના બે સ્લેબ વચ્ચે ગેપ હોવાથી લોખંડની પ્લેટ પણ મૂકવામાં આવી છે। અગાઉ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ પણ નોંધ લીધી હતી। હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સમારકામ અંગે સૂચના આપી હતી। 24 કલાકમાં 1 લાખથી પણ વધારે વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે। ભારે વાહનો પણ પસાર થતા હોવાથી અકસ્માતનો ભય સતત અહીંયા મંડરાઈ રહ્યો છે। વર્ષોથી આ બ્રિજની હાલત કફોડી છતાં પણ કોઈ જ સમારકામ નથી કરવામાં આવ્યું। જો ગંભીરા બ્રિજ જેવી આ બ્રિજમાં પણ દુર્ઘટના ઘટે છે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ સૌથી મોટો સવાલ। આ બ્રિજના હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બ્રિજ પર જે પ્લેટ મૂકવામાં આવી છે ત્યાંથી પસાર થાય છે વાહનો અને આ વાહનો જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે આખી પ્લેટ હલી રહી છે। નજીક વહેલી સવારે જે બ્રિજ દુર્ઘટના બની છે તેની અંદર કેટલાક લોકોના જીવ ગયા છે। જે દુર્ઘટના છે તે ગંભીર છે, કારણ કે અવારનવાર આ રીતની જે ઘટનાઓ બની રહી છે તેની પાછળ જવાબદાર કોણ? કારણ કે આવો જ એક જે બ્રિજ છે કામરેજ નજીક જે તાપી નદી ઉપર આવેલો બ્રિજ છે તે ઘણા સમયથી જે નુકસાન થયેલો છે છતાં પણ તેને તંત્ર તરફથી અથવા તો જે કોન્ટ્રાક્ટરો તરફથી જે રિપેર કરવામાં નથી આવતો અને તેના કારણે આવનારા સમયે કદાચ મોટી દુર્ઘટના પણ ક્યાંક ને ક્યાંક બની શકે છે। કારણ કે સુરતની અંદરથી લાખો લોકો તેની પર દરરોજ અવરજવર કરતા હોય છે। તો આપણી સાથે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ છે, તેમની સાથે વાત કરીશું। કાકા, બરોડાની દુર્ઘટના બની, કેટલી ગંભીર, હજુ પણ કેટલાક એવા બ્રિજો છે તે આપણે નજર સામે દેખાય છે કે ખરાબ હાલતમાં છે। વડોદરાની જે ઘટના બની છે ખૂબ ગંભીર અને દુઃખદાયક ઘટના છે, પરંતુ આ બ્રિજોની જે મરામત થવી જોઈએ, મેન્ટેનન્સ થવું જોઈએ, એમાં અમારો કામરેજનો પુલ, તાપી નદી પર જે બ્રિજ છે એ બ્રિજ ઉપર એક લોખંડની પ્લેટ નાખવામાં આવી છે। મને બરાબર યાદ છે, શરૂઆત જ્યારે થઈ ત્યારે એ પ્લેટ 1 ફૂટ પહોળી હતી, 1 ફૂટ। આજે લગભગ મારા ધ્યાન પર આવ્યું છે, હું જોઉં છું કે લગભગ 7 ફૂટ પહોળી છે। એટલે ક્ષતિ વધતી જાય છે, એનું નુકસાન વધતું જાય છે। તો જે વધતું જતું નુકસાન છે એ તમે ક્યાં સુધી પ્લેટથી ચલાવીશું? એને કંઈક તો રિપેરિંગ કરવું પડશે। મને એવું જાણવા મળ્યું છે કે હાઈવે ઓથોરિટી એ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય એવું કારણ બતાવી રહ્યા છે। તો ટ્રાફિકની સમસ્યા તો ગમે ત્યારે થવાની છે, આજે નહીં તો ગમે ત્યારે રિપેર તો કરવો જ પડશે। આજે નહીં તો 6 મહિના પછી, વર્ષ પછી રિપેર તો કરવો જ પડશે। તો ટ્રાફિકની સમસ્યા ત્યારે પણ થવાની છે। તો એવા ડરને કારણે મેન્ટેનન્સમાં મોડું કરવું અને દુર્ઘટના ઘટે એના કરતાં તાત્કાલિક સમયે યોગ્ય સમયે એનું રિપેરિંગ થાય ખૂબ જરૂરી છે। કાકા, એ બ્રિજની વાત કરીએ તો એવરેજ 50 થી 60 હજાર વાહનોની ક્ષમતા છે। અત્યારે લાખ ઉપરથી વધારે વાહનો બોમ્બે તરફથી અમદાવાદ તરફ જતાના વાહનો છે અને લોકોની ભારે અવરજવર પણ હોય છે। હાઈવે ઉપર વાહનોની સંખ્યા વધતી જવાની, લાખોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે। રિપેરિંગ કરીએ તો ટ્રાફિક તો થવાનું, પણ એ મેં તમને કીધું એમ એ ગમે ત્યારે થવાનું છે અને ત્યાં તો ટ્રાફિક ડાયવર્ઝન આપી શકાય એવી પરિસ્થિતિ છે કે જૂનું કઠોર જે ગામ છે બ્રિજની બાજુમાં થઈને એ જૂનો રસ્તો ચાલુ જ છે, ત્યાંથી પણ ટ્રાફિક ડાયવર્ઝન આપી અને થોડીક ઘણી સમસ્યા ટ્રાફિકને થાય તો સહન કરીને પણ એની વ્યવસ્થા કરીને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થાય એ ખૂબ જરૂરી છે। કાકા, આવી ઘટનાઓ બનતી રહી છે, કેટલી ગંભીર બાબત, શું પગલાં ભરવા જોઈએ અથવા તો સરકારે તંત્ર આ કેટલી જવાબદારી દાખવી જોઈએ? સરકાર ચોક્કસ વિચારશે, કારણ કે આવી ઘટનાઓ બને અને મુશ્કેલીઓ ઊભી થાય, લોકોના ભોગ બને, લોકોના મૃત્યુ થાય, લોકો પરેશાન થાય, હેરાન થાય
એટલે અસંખ્ય વાહનો જ્યાં ચાલતા હોય, આવા મોટા હાઈવે હોય, આપણા રોડ રસ્તાઓ હોય, એનું ટાઈમસર સર્વે થાય, મેન્ટેનન્સ થાય, જ્યાં પણ જરૂરી હોય ત્યાં રિપેરિંગ થાય, અને આ બધું હાથ પર લઈએ તો મને એવું લાગે છે કે દુર્ઘટના ટાળી શકાય. અધિકારીઓ કંઈક સત્તાધીશોનું માનતા નથી એવું કંઈક છતી થતું હોય છે? ના, એવું કાંઈ ના હોઈ શકે, પરંતુ વહીવટી તંત્રએ આ બધી કામગીરી કરવાની જવાબદારી છે, એણે નિભાવવી જોઈએ. આ હતા કુમાર કાકા. જે રીતે વડોદરાની અંદર જે બ્રિજ દુર્ઘટના બની છે, આવી જ બ્રિજની હાલત છે તે કામરેજ એટલે કે તાપી નદી ઉપર આવેલા જે બ્રિજની હાલત છે તેને તાત્કાલિક જે રીતે રિપેર થાય અથવા તો તેને સુધારવામાં આવે તે માટેની જે માંગ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9.